બિલિસ્તાન ટાઈગર સેના દ્વારા 14 એપ્રિલથી બંધારણ અધિકાર યાત્રાનું આયોજન ગુજરાતભરમાં થઈ રહ્યું છે, ત્યારે આજરોજ વાઘોડિયા ખાતે મહારેલી અને મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સરકાર દ્વારા આદિવાસી વિકાસ માટે 22 વર્ષ પહેલા બનેલ પેસ કાયદો હાલ સુધી લાગુ કરવામાં આવ્યો નથી, જ્યારે આદિવાસીનું શોષણ હાલની સરકાર દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે। આદિવાસીઓની જમીન ખાણ ખનીજ દ્વારા છીનવી લેવામાં આવે છે અને જે ગ્રાન્ટ આદિવાસી માટે ફાળવવામાં આવે છે તે આદિવાસીઓ સુધી પહોંચતી નથી। રાજ્યમાં 3.37 કરોડ જેટલા ઓબીસી છે, તેમ છતાંય તેઓ માટે કોઈ ખાસ બજેટ ફાળવવામાં આવ્યું નથી, જ્યારે આદિવાસી માટે બજેટની ફાળવણી થાય છે જે નીચલા સ્તર સુધી પહોંચે તે પહેલાં જ ખાયકી થઈ જાય છે। આવા સમયે વર્ષોથી સુવિધાઓથી વંચિત આદિવાસી પ્રજા હવે સરકાર સાથે લડત કરવાના મૂડમાં છે। વર્ષોથી નીચલા વર્ગોનું શોષણ કરતી સરકાર સામે આંદોલનની તૈયારીઓ થઈ રહી છે। બિલિસ્તાન ટાઈગર સેના દ્વારા સામાજિક ન્યાય સંમેલન કાર્યક્રમ અંતર્ગત આજરોજ વાઘોડિયા ખાતે મહારેલી અને મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। मुख्य मेहमान हैं धारासभ्य छोटूभाई वसावा साहेब हैं। सामाजिक न्याय અને બંધારણ અધિકાર યાત્રા 2017 વલસાડ જિલ્લાના ઉમરગામથી અમે શરૂ કરેલ અને આજે વાઘોડિયા તાલુકાની અંદર જેનું સમાપન અને મહાસંમેલનના રૂપની અંદર જે અમે કાર્યક્રમ કરી રહ્યા છે એના મુખ્ય મહેમાન અમારા શરદ યાદવજી, છોટુભાઈ વસાવા સાહેબ, મહેશભાઈ વસાવા સાહેબ, ડૉક્ટર કિશોર ડામોર, અન્ય મહાનુભાવો જે પધારીને આવી ગયા છે અને અમારો કાર્યક્રમ શરૂ થઈ ગયેલ છે। આ કાર્યક્રમ અને રેલીનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટી જે કચડેલા સમાજો, જે કચડેલા વર્ગો છે એને ન્યાય મળી રહે અને એમને એમના હક મળી રહે, એટલા માટે અમે આ રેલી અને સભાનું આયોજન રાખેલું છે।